સાહેબ આજ અમે 7 વર્ષના લગભગ 7 થી 8 વર્ષના હેરાન થાય છે, નાના બાળકો પ્લસ મોટા ગયડા વડીલ. સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અડધો રસ્તો શું કામ? અમે કઈ અમદાવાદના ચંડોળા તળાવના વ્યક્તિ બાંગ્લાદેશી નથી, અમે ભારતના નાગરિકો, અમારા પૂર્વજો પણ ભારતના જ છે, તો અમારી સાથે આવો વિરોધ કેમ? આજ રાજકોટ રંગીલું શહેર કહેવાય છે, તો આવું છે અધોચારા રસ્તો તમે જોઈ શકો છો. અને ધારાસભ્યને ગાંધીનગર બધી જગ્યાએ કીધેલું છે, પણ તોય કઈ પ્રશ્ન નથી આવતો. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક અમારું હેરાન થાય છે. એ જાહેર પબ્લિક માટે પોલીસ સિંઘમ બની જાય છે અને બુટલેગરો કે જેવા તેવા માટે ચિગમ બની જાય છે પોલીસ. આ પોલીસ નું કામ છે. જાહેર પબ્લિક ને હેરાન કરવામાં આવે છે, વિરોધમાં હાલતું જ નથી. અમે આ બીજેપી ને મત આપ્યો ત્યારે આવું થયું ને. અમારે કોર્પોરેટર કોઈ નથી અહીંયા, તમે જોઈ લો ન્યૂઝમાં દેખાડો લાઈવ. કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટર છે, એકય કોર્પોરેટર હાજર નથી સાહેબ. અમારા રોડ હાથ ન જાય સાહેબ, અમારો કોર્પોરેટર જવાબ દેતો નથી. કેટલી વાર ગયા ઓફિસે જાય તો ઓફિસેથી 7 વર્ષ ક્યાં રહી છે અને ઓફિસે જાય છે તો એ વયો જાય છે, ભેગા નથી થતા. આ તો રોડ હારસે જ અમે વિરોધ કર્યો છે. અમારો આટલો રોડ રહી જાય છે. આ લઈ બે ને લઈ ગયા છે, 2 વ્યક્તિને લઈ ગયા છે. કોઈ નથી. આ આટલા હારસે ને બે હારી દીધા એને.